ગોંડલમાં ખનીજ ચોરીને લઈ નોંધાયેલી ફરિયાદનો જે મામલો છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહની સ્પષ્ટતા. તેઓએ કહ્યું છે કે રાજકીય અદાવતમાં ખોટી ફરિયાદ કરાઈ છે. ચૂંટણીમાં હારેલા વિક્રમસિંહના કહેવાથી ગુનો નોંધ્યાનો દાવો કર્યો છે. ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કંઈ પણ મળ્યું નથી. મારી પાસે કોઈ જેસીબી, ટ્રેક્ટર કે ડમ્પર નથી તેવું સહદેવસિંહનું કહેવું છે. જૂના ખાડાઓને ખનન ગણાવી ખોટી હેરાનગતિ કરી છે. ન્યાયતંત્ર અને પોલીસ પર પૂરો ભરોસો છે તેવું સહદેવસિંહ જાડેજા નિવેદન આપી રહ્યા છે કે ખોટા આક્ષેપો મારી પર કરવામાં આવ્યા છે. આ લોકોએ ખાણ ખનીજમાંથી ચોરી કરેલી છે. ખનીજના અધિકારીઓને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળેલ નથી, જગ્યા ઉપરથી નથી વાહન મળેલ, નથી કોઈ વસ્તુ મળેલ. પણ વિક્રમસિંહની અરજી ઉપર ખનીજના અધિકારીએ ફરિયાદમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ વિક્રમસિંહના નામ કહેવાથી આ 5 જણા ઉપર અમે કરીએ છીએ. અને વિક્રમસિંહ મારી સામે એમના વાઇફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. થોડાક ટાઈમ પછી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, જેમાં વિક્રમસિંહ અને એમની પેનલનો અમારી પેનલ સામે લડવાની વાત હતી. અને વિક્રમસિંહે પોલીસ પ્રોટેક્શનની સાથે અમે ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હતા. જેમાં વિક્રમસિંહને માત્ર ગામમાંથી જે ફેમિલીના મત મળે એમ 4 મત મળ્યા હતા. બરોબર, એની કિનાખોરી રાખી અમારી ઉપર, મારી ગ્રામ પંચાયત ઉપર અત્યાર સુધીમાં 150 થી 200 આવી ખોટી અરજીઓ કરેલી છે.